નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ત્યારે શું ના કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। એકલા હો ત્યારે પોતાને નકામા ન માનશો, પોતાને સમજતા શીખી લો। એકલા હો ત્યારે ભૂતકાળની વાતોમાં ફસાઈ ન જશો। જે વીત્યું એ શીખવવા આવ્યું હતું, રોકી રાખવા નહીં। એકલા હો ત્યારે ખોટા લોકોને યાદ કરીને નબળા ન બનશો। જે તમને છોડીને ગયા તેમણે જગ્યા ખાલી કરી છે, રસ્તો બંધ નથી કર્યો। એકલા હો ત્યારે નકારાત્મક વિચારોને સાથી ન બનાવશો। વિચાર જ જીવનનું દિશા સૂચક છે દોસ્તો। એકલા હો ત્યારે પોતાના પર આત્મવિશ્વાસ રાખો। આત્મવિશ્વાસ તમને આગળ વધારે છે। એકલા હો ત્યારે ચૂપીને કમજોરી ન સમજશો। કેટલાક મજબૂત લોકો અવાજ વગર પણ દુનિયાને બદલી નાખે છે। આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ, જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો। સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી। કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે। કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। જીવનમાં જ્યારે કોઈ સમજવાવાળું હોય ત્યારે જીવનના અડધા દુઃખો તો એમ જ ઓછા થઈ જાય છે। જિંદગીમાં જ્યારે કંઈ પણ ના સમજાય ત્યારે થોડા સમય માટે શાંત રહો, બધું જ આપોઆપ ઠીક થઈ જશે દોસ્તો। મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે। હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે। તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ દોસ્તો, જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો। માણસની ઓકાત ત્યારે જ ખબર પડે છે
જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે. માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય પણ નથી ભૂલતો જેમણે તેને દગો આપ્યો હોય. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. મજબૂત થવાની મજા એ તો ત્યારે જ આવે સાહેબ, જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય. મતલબ છે તો લોકો યાદ કરે છે, બાકી ક્યાં કોઈને કોઈની પણ ચિંતા છે. સમય માણસને સફળ નથી બનાવતો, પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીઓને સમજવી અને એની કદર કરવી એ હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે એની કદર કરવાવાળું કોઈ નથી મળતું. જીવનમાં બસ એક અંદાજ રાખો કે જે તમને ના સમજી શકે એમને નજરઅંદાજ કરો. પરિસ્થિતિ ગરીબ હોય તો ચાલશે, પરંતુ વિચારો ક્યારેય પણ ગરીબ ના હોવા જોઈએ. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરવી જોઈએ, કારણ કે અહીં બધાની પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. દુઃખ તો ત્યારે જ થાય છે જ્યારે તમે કોઈ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે. કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને તમે એની સાથે બેસો, એ કંઈ મોટી વાત નથી, પરંતુ કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને એના એ મુશ્કેલ સમયમાં તમે ઊભા રહો, એ ખૂબ જ મોટી વાત હોય છે. અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. એક નાનકડી ભૂલ આ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે.
જો જિંદગીમાં ફૂલની જેમ ખીલવું છે તો કાંટાઓ સાથે તાલમેલ રાખવાની કળા શીખવી જ પડશે. કામયાબી એ નથી કે તમે ખૂબ પૈસા અને નામના કમાઓ છો. કામયાબી તો એ જ છે કે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો, અને એ પણ તમારા અસલી આનંદમાં રહીને. કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે આ રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર હોય છે દોસ્તો. એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય. જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. કોઈ ભલે ને કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય, પરંતુ તે સમુદ્રને નથી સુકાવી શકતો. ઠીક છે, કાલ કરીશ. બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. પોતાના ઘરમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં તો લાખ ગણું બહેતર હોય છે. જે પોતાનું જ ના હોય એના ઉપર હક શું બતાવવો, અને જે દર્દને સમજી ના શકે એને દર્દ બતાવીને પણ શું ફાયદો. જો તમે ઇંતજાર કરો છો તો તમને એટલું જ મળશે જેટલું કોશિશ કરવાવાળા છોડી દે છે. એટલા માટે ઇંતજાર ના કરો. તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે જિંદગી ઝડપી જઈ રહી છે. કોઈનો વધારે પડતો સહારો એ માણસને ખોખલો કરી નાખે છે, અને વધારે પડતી ઉમ્મીદ રાખવી એ માણસને
કમજોર કરી નાખે છે. કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા લોકો ઘણા હોય છે. જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો દોસ્તો, તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો. કારેલાથી કડવા લોકો પણ કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો પણ આપી જાય છે. ઇજ્જત એ કોઈ માણસની નથી હોતી. ઇજ્જત એ તો જરૂરિયાતની હોય છે, અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. જે તમારાથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો દોસ્તો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. સમયથી પહેલા મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલા કે પછી ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. જ્યારે પરિસ્થિતિ બદલવાની મુશ્કેલ હોય ને, ત્યારે જો તમે મનની સ્થિતિ બદલી નાખો તો બધું જ આપોઆપ ઠીક થઈ જશે દોસ્તો. બધું જ આપોઆપ બદલાઈ જશે મિત્રો. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા એ તો અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ જ સંસ્કારના દર્શન છે. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો જ છે કે ઝાડના પાંદડા સુકાય છે, અને હકીકતમાં અહીં સંબંધો. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે
સૌથી વધારે લગાવ રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો જીવનમાં કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા. કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. નસીબના પાના ત્યારે જ પલટાય છે જ્યારે મહેનતની શાહીથી કર્મ લખાય છે. બેસી રહેવાથી તો કાટ લાગે છે, પણ ચાલતા રહેવાથી જ રસ્તો કપાય છે. યાદ રાખજો કે જે સંઘર્ષ આજે તમને રડાવી રહ્યો છે એ જ આવતીકાલે તમને હસાવશે. દોસ્તો, લાખ કોશિશ કરવા છતાં પણ જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા હોય છે. દોસ્તો, દરિયામાં કેટલીય પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. અને સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ માણસ મળવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો દોસ્તો. જ્યાં સુધી કોઈ પણ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગે છે. ફક્ત દગો જ દગો નથી હોતો. કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે. કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેને સારી રીતે નિભાવો, કારણ
કે લોકો અહીં બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો. પછી એ ભલે ને કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય. પોતાના તો એ જ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો સ્વાદ હોય છે. સાહેબ, બોલતા પહેલા ચાખી લેવા જોઈએ. જો એ તમને જ સારા ના લાગે તો એ બીજાને કેવી રીતે સારા લાગી શકે? તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી હોય છે. એ ક્યારેય ના ભૂલતા. લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય તો એ છોડીને જ કેમ જાય છે? સંબંધ એ ફક્ત નામ નથી, એ તો મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ સંબંધોને તોડી નથી શકતું. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને બસ મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.